ચલો આજે આપણે હનુમાનજી વિશે થોડી વાત કરીશું. હું હનુમાનજી વિશે તમને બેયને વારા પરથી થોડા પ્રશ્નો પૂછીશ, બરાબર? તમારે એનો જવાબ આવડતો હોય એને આંગળી ઊંચી કરવાની છે, બરાબર ને? તો કળિયુગમાં હાજરા હાજુર ને ચિરંજીવ દેવ અત્યારે કોને ગણવામાં આવે છે? બોલો. હનુમાનજી. વેરી ગુડ. પછી હનુમાનજીના માતાનું નામ શું છે? બોલો. અંજની માતા. અને હનુમાનજીના પિતાજીનું નામ? કેસરીજી. કેસરીજી. વેરી ગુડ. હનુમાનજીનો એક અવતાર છે, કયો અવતાર છે? પંચમુખી. વેરી ગુડ. હનુમાનજીના જે પંચમુખી અવતાર છે એના 5 મુખ કયા છે? બોલો. હેગ્રીવ, ગરુડ, નરસિંહા, વરા અને વાનર. વેરી ગુડ. હનુમાનજીની ગદાનું નામ શું છે? કૌમુદી. વેરી ગુડ. હનુમાનજીના પુત્રનું નામ શું છે? મકરધ્વજ. વેરી ગુડ. હનુમાનજીને ગદા કોણે આપી હતી? કુબેરજીએ. વેરી ગુડ. અને કુબેરજી શેના દેવતા છે? ધનના. દન્ના. વેરી ગુડ. હનુમાનજીએ ઉંચકેલા પર્વતનું નામ શું છે? દ્રૌપદી. દ્રોણગીરી. દ્રોણગીરી. વેરી ગુડ. પછી હનુમાનજીને 5 ભાઈઓ હતા, એ 5 ભાઈઓના નામ કોણ બોલશે? વેરી ગુડ. પહેલા આપણે નાનાને ચાન્સ આપીએ. બોલો. શ્રુતિ, ધૃતિ, મતિ, ગતિ અને ગતિમાન, શ્રુતિમાન, કેતુમાન, ધૃતિમાન અને મતિમાન. મતિમાન. તો આ 5 ભાઈઓના નામ. પછી હનુમાનજી કોના અવતાર ગણવામાં આવે છે? રામજીના. શિવજીના. શિવજીના અવતાર. હનુમાનજીની કોના ભક્ત ગણવામાં આવે છે? રામજીના. વેરી ગુડ. હનુમાનજીએ હૃદય ચીરીને અંદર કોની મૂર્તિ બતાવી હતી? રામજી અને સીતાજી. વેરી ગુડ. હનુમાનજીની જન્મ જયંતિ ક્યારે આવે છે? ચૈત્ર સુદ પૂનમ. વેરી ગુડ. ચૈત્ર સુદ પૂનમના રોજ હનુમાનજીની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે. પછી હનુમાનજીને યાદ કરવા માટે સૌથી વધુ કોઈ ભૂત પિચાચથી દૂર ભાગવા માટે, કોઈ ભયથી દૂર ભાગવા માટે હનુમાનજીના કયો શ્લોક કે સ્તોત્ર કે શું ગાવામાં આવે છે? હનુમાન ચાલીસા. હનુમાન ચાલીસા. તો આજે આપણે હનુમાનજીની આટલી વાત કરી. હમણાં હનુમાન જયંતિ આવશે તો બોલો જય હનુમાન. પવન સુત હનુમાનની જય. હનુમાનજીને બીજા કોના પુત્ર કહે છે? પવનદેવના. પવનદેવના. અને હનુમાનજી શું દૂર કરે? આપણે મુસીબતો, સંકટો, કષ્ટ, ભય બધું દૂર કરે. એટલે હનુમાનજીને કષ્ટભંજન પણ કહેવામાં આવે છે. પછી હનુમાનજી શું આપે? હનુમાનજી શું આપે? શક્તિ. અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા. અષ્ટ સિદ્ધિ એટલે 8 પ્રકારની સિદ્ધિ અને 9 પ્રકારની નિધિ એટલે ભંડાર. એટલું આપવાની શક્તિ હનુમાનજી પાસે છે. તો બીજા બધા દેવ અત્યારે કળિયુગમાં આપણી પ્રાર્થના સાંભળે કે ના સાંભળે, પણ હનુમાનજી કેવા છે? ચિરંજીવ દેવ છે. એટલે એ આપણી પ્રાર્થના તરત સાંભળે. પછી હનુમાનજીનું નામ હનુમાન કેમ પડ્યું? કોને ખબર છે? બોલો. તો પેલા તમને. એ છે ને એક દિવસ સુરજ દાદાને ગળવા જતા તેમને લાગ્યું એક ફળ છે, તો ઇન્દ્ર દેવતાએ એની ઉપર વાર કર્યો તો અહીંયા એમને વાગ્યું એટલે એમનું હનુમાન નામ પડ્યું. એટલે આ એનું હનુ ઉપર પ્રહાર કર્યો એટલે હનુ પર વાગ્યું અને ત્યારથી એમનું નામ હનુમાન તરીકે જાણીતું થયું. તો આજે આપણે હનુમાનજીની આટલી બધી વાતો કરી, તો હનુમાન ચાલીસા કરીને આપણે પછી રોજ હનુમાન દાદાને યાદ કરીશું, બરાબર ને? બોલો જય બજરંગબલી, જય હનુમાન, જય શ્રી રામ. હનુમાન કી જય.